જૂન મહિનો વરસાદની રીતે જોઈએ તો કોરો ધાકોર રહ્યો છે એવું કહી શકાય, કારણ કે લગભગ 20% લઈ અને 100% સુધીની કમી વરસાદની જોવા મળી રહી છે, કારણ કે માત્ર 8 જિલ્લામાં આ ચોમાસું પહોંચ્યું છે અને ત્યાં જ થંભી ગયું છે. હવે ખેડૂતોની ચિંતા એ છે કે આવનારો સમય કેવો રહેશે, જૂન મહિનો કેવો રહેવાનો છે. તો ચાલો ઝડપથી એ પણ આપણે જણાવી દઈએ કે જૂન મહિનામાં કેટલો ક્યાં વરસાદ થઈ શકે છે અને વરસાદની કયા પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે, ચોમાસું ક્યાં પહોંચી શકે છે. તો આવનારા જે 4 અઠવાડિયા છે, સંભાવના કયા પ્રકારની છે એ આપ જોઈ લો. પહેલા તો આપણે એ સમજવું પડશે, જે કલર છે કોમ્બિનેશન, એને આપણે સમજવું પડશે કે જ્યાં આછો લીલો કલર જોવા મળી રહ્યો છે ત્યાં 1% લઈને વરસાદ વધુ થઈ શકે છે અને જ્યાં ઘાટો છે ત્યાં વરસાદ વધારે થશે. એટલે આછો અહીંયા આપ જોઈ શકો છો. તો તારીખની વાત કરીએ તો 25 જૂનથી લઈ અને 2 જુલાઈ સુધી. તો જુલાઈની શરૂઆત સુધી ક્યાં વરસાદ થઈ શકે છે, તો આ સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે લગભગ આખા સૌરાષ્ટ્રને કદાચ આવરી શકે છે. એટલે જુલાઈની શરૂઆત સુધી સૌરાષ્ટ્ર માટે કદાચ સારા સમાચાર અહીંયા આવી શકે છે. જૂન મહિનાએ ભલે તમને રાહ જોવડાવી હોય, પરંતુ જુલાઈ મહિનામાં સારી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે 2 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધી શું થવાનું છે આપ જોઈ શકો છો. લગભગ કચ્છનો થોડોક વિસ્તાર આપણે બાકાત રાખીએ તો મોટા ભાગના ગુજરાતમાં સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે અને એમાં પણ જ્યાં ઘાટો આપને આ ગ્રીન કલર જોવા મળી રહ્યો છે ત્યાં વધુ વરસાદ થઈ શકે છે. સારા વરસાદના અહીંયા પણ એંધાણ છે. આછો છે ત્યાં ઓછો વરસાદ, જ્યાં ઘાટો છે ત્યાં વધુ વરસાદ થવાની સંભાવના છે. અને એ પણ જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, એટલે દરિયાઈ પટ્ટાની આસપાસનો વિસ્તાર છે, ત્યાં વધુ સારા વરસાદની સંભાવનાઓ છે. અને દક્ષિણ ગુજરાતમાં બીજી વાત કરીએ તો 9 જુલાઈથી લઈને 16 જુલાઈ સુધી શું થવાનું છે, તો 9 થી 16 સુધીનો આ જે મેપ છે એ આપ જોઈ શકો છો. તો દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે. એટલે દક્ષિણ ગુજરાતમાં જે એકદમ ઘાટો કલર જોવા મળી રહ્યો છે ત્યાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ, આ તમામ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પણ થઈ શકે છે, સારો વરસાદ થઈ શકે છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં થોડી નિરાશા છે. એવું નથી કે અહીંયા વરસાદ નહીં થાય, જુલાઈ મહિનામાં વરસાદ થશે પરંતુ ઓછો. પરંતુ કચ્છમાં આ વખતે કદાચ આપણે જોતા હોય છે કચ્છના રણમાં રેલમછેલ, પરંતુ આ વખતે કદાચ કચ્છ માટે એક ચિંતાજનક સમાચાર એ છે, કારણ કે પહેલું અઠવાડિયું નહીં, બીજા અઠવાડિયામાં પણ અહીંયા અડધું કચ્છ કોરું ધાકોર રહેશે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે ચોથું અઠવાડિયું કયા પ્રકારનું રહેશે, તો 16 જુલાઈથી લઈ અને 23 જુલાઈની વાત કરીએ તો લગભગ જુલાઈ મહિનો પૂરો થવામાં આવે એટલે ત્રીજું અઠવાડિયું, આમ ત્રીજું અઠવાડિયું હશે જુલાઈનું. તો ત્રીજા અઠવાડિયામાં ચિંતા વધી શકે છે, કારણ કે આપ જોઈ શકો છો અહીંયા ફક્ત ઘાટો રંગ ગ્રીન કલરનું ક્યાં જોવા મળી રહ્યો છે, ફક્ત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, એ પણ કેટલોક વિસ્તાર, અને બાકી આખું જે ગુજરાત છે તે આછા ગ્રીન કલરમાં છે. અને અહીંયા ચિંતા વધી શકે છે. અહીંયા ઓછો વરસાદ થશે. જો વરસાદ થશે સારો તો પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં થશે અને કચ્છનો અહીંયા પણ અગેન જે થોડોક વિસ્તાર છે ત્યાં આખો જે જુલાઈ મહિનો છે તે કદાચ કોરો ધાકોર રહે તો પણ નવાઈ નહીં. અને આ જે છે જે ચિંતા વધારી રહ્યું છે. હવે બીજો પણ એક મેપ આપણે જણાવીશું અને ત્યાં શું પરિસ્થિતિ થવાની છે એ પણ આપણે જણાવીએ કે આવતા 4 અઠવાડિયા સામાન્યથી કેટલી વધઘટ અહીંયા જોવા મળી શકે છે. તો કલર કોમ્બિનેશનથી આપણે થોડું સમજવાનું છે. જ્યાં યલો કલરથી એટલે પીળા કલરથી કેસરી અને લાલ કલર જ્યાં જોવા મળી રહ્યો છે ત્યાં માઇનસમાં જઈ શકે છે વરસાદ, અને જ્યાં ઘાટો એટલે બ્લુ કલર, વાદળી કલર, ઘેરો કલર, આ બેંગની કલર આપણે જોવા મળી રહ્યો છે ત્યાં વરસાદ પ્લસમાં જઈ શકે છે. હવે ગુજરાતમાં પ્લસમાં જશે કે નહીં, કારણ કે આ તો ભારતનો મેપ છે. અત્યારે પહેલા આપણે ગુજરાતની વાત કરી, પરંતુ ગુજરાતની સાથે ભારતની પણ આપણે વાત કરીશું. તો ખાસ કરીને દક્ષિણ ભારત, અહીંયા આપણે ઘાટો કલર જોવા મળી રહ્યો છે, તો ત્યાં સારો વરસાદ થશે. પરંતુ ગુજરાતમાં શું થશે, તો ગુજરાતમાં આપ જોઈ શકો છો, કારણ કે યલો અને ઓરેન્જ કલર જેવો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર છે અને મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં અહીંયા ઘટ પણ જોવા મળી શકે છે. માઇનસમાં વરસાદ હોઈ શકે છે અને એ તારીખ કઈ છે તો 25 જૂનથી 2 જુલાઈ. હવે વાત કરીએ 2 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધી ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે, તો જુલાઈ મહિનો એક સારા વાવડ લઈને આવી રહ્યો છે. આ મેપ તો કંઈક એવું જ બતાવી રહ્યો છે, કારણ કે ઘાટો બેંગની કલર અહીંયા જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો લગભગ અડધા ગુજરાતથી વધુનો જે આખો વિસ્તાર છે ત્યાં ઘાટો કલર જોવા મળી રહ્યો છે. અને એના આધારે કહી શકીએ કે આ જે વિસ્તારો છે, દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, લગભગ અડધું ગુજરાત આમ કહીએ તો, કારણ કે આખું જે અડધું ગુજરાત છે એ અહીંયા ઘેરા રંગમાં જોવા મળી રહ્યું છે. એનો મતલબ એ છે કે અહીંયા સારો વરસાદ થશે, પરંતુ કચ્છનો વિસ્તાર અને મધ્ય ગુજરાતનો થોડો વિસ્તાર અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર જે છે
ત્યાં ઓછો વરસાદ થશે. અગેન હવે વાત કરીએ જો 9 જુલાઈથી લઈને 16 જુલાઈ સુધીની વાત કરીએ તો અહીંયા પણ અડધું ગુજરાત માટે બહુ જ સારું રહેશે, પરંતુ અડધા ગુજરાતે રાહ જોવી પડશે. અહીંયા કચ્છમાં ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે, પરંતુ અહીંયા પણ એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં નથી આવતી. પરંતુ જે સફેદ કલર જોવા મળી રહ્યો છે એટલે કે ત્યાં સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ કેટલાક જે વિસ્તારો છે કચ્છના ત્યાં તો માઇનસમાં રહેશે, એટલે કે અહીંયા વરસાદ માટે રાહ જોવી પડશે. પરંતુ મોટાભાગનો સૌરાષ્ટ્રનો વિસ્તાર, અગેન દરિયાઈ જે પટ્ટીનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં વરસાદ સારો રહી શકે છે. એ પ્લસમાં વરસાદ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. અને જે 16 જુલાઈથી લઈ અને 23 જુલાઈનો જે સમયગાળો છે તો એ સમયમાં શું થવાનું છે, તો અહીંયા મિશ્ર કરતાં પણ ચિંતાજનક પરિસ્થિતિ અહીંયા જોવા મળવાની છે. કારણ કે આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ફક્ત આટલો જે વિસ્તાર છે, એટલે કે વલસાડ, સુરત, નવસારીનો જે વિસ્તાર છે ત્યાં સારો વરસાદ થઈ શકે છે, ને બાકીના ગુજરાતમાં કારણ કે ઓરેન્જ છે, યલો કલર છે, જ્યાં સફેદ કલર છે ત્યાં સામાન્ય વરસાદ રહી શકે, પરંતુ ઓરેન્જ અને યલો કલર છે અહીંયા ચિંતાના વાદળો ફરી ઘેરાવાના છે. એટલે આમ ઓવરઓલ જો વાત કરીએ તો જુલાઈનું એકાદ અઠવાડિયું સારું રહેશે. આ મેપના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે જુલાઈની શરૂઆતથી લઈ અને 16 એટલે કે 15 દિવસનો લગભગ આ જે સમયગાળો છે એ 15 દિવસ સારા રહેશે, પરંતુ બાકીના 15 દિવસ કેવા પ્રકારના રહેશે આ મેપ આપને સમજાવી રહ્યો છે, ચિંતા વધારી રહ્યો છે.